આજે ભરૂચ તાલુકાના ભરૂચ વિધાનસભાના હલદરવા ગામે સરદાર સ્મૃતિ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ચાલી રહી છે। એમની યાદમાં પ્રત્યેક વિધાનસભામાં એકતા માર્ચ, યુનિટી માર્ચનું પણ આયોજન થયું છે। આપણને ખબર છે કે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ કેવડિયા એકતાનગર ખાતે યોજવામાં આવ્યો હતો। બીજા તબક્કામાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના કામને યાદ કરવા માટે 562 જેટલા રજવાડાઓ એક કરીને અખંડ એક ભારતનું નિર્માણ એમણે જે કર્યું છે, એમની યાદમાં 562 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને હલદરવા ગામે 19 જેટલી જાતોના વૃક્ષો અને સાથે સાથે જે 562 રજવાડાઓ એકત્ર કર્યા છે એને મેપમાં દર્શાવીને વર્તમાન અને ભાવિ પેઢીને હંમેશા પ્રેરણા મળી રહે, એમના કામોને લોકો યાદ કરે અને ભારતને એક અને અખંડ રાખવા માટે સંકલ્પિત બને, એ હેતુથી આ સરદાર સ્મૃતિ વનનું નિર્માણ થયું છે। હું સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ જિલ્લાને પણ આ તબક્કે ખૂબ અભિનંદન આપું છું। ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગામના આગેવાનો, ગામના તમામ લોકોએ પણ સહયોગ કરીને આ વન ઊભું કરવા માટે જે સહયોગ આપ્યો છે એ માટે ગામના લોકોનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ।